મિત્રો, મારે તમને કાલના અનુભવની એક વાત કહેવી છે. ગઈકાલે હું જ્યારે મારી હોસ્પિટલમાં હતો ત્યારે લગભગ 75 વર્ષની આજુબાજુના એક બા કે જેનું મેં 2 વર્ષ પહેલાં થાપાના હાડકા માટે ઓપરેશન કર્યું હતું, તેના સગાઈને લઈને ફોલોઅપમાં બતાવવા માટે આવ્યા હતા. બાને તપાસ્યા, એક્સરે કર્યો, ખૂબ સરસ રિઝલ્ટ મળ્યું હતું. બાને ઊભા કરીને ચાલતા કર્યા. બા તથા સગા ખુશ થઈ ગયા. મેં બાને કહ્યું, બા સરસ, આપણને ભગવાનની કૃપાથી ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે. એટલે તેના એક સગાએ મને કહ્યું, મને કે સાહેબ તમારી કૃપા છે. ઘડીક ડૉક્ટર અને માણસ તરીકે આનંદની લાગણી થઈ, પરંતુ તરત જ બીજી મિનિટે મને વિચાર આવ્યો કે આ કોમ્પ્લિમેન્ટ માટે ખરેખર હું લાયક છું. એના પરથી હું મારા ભૂતકાળના અમુક અનુભવોમાં સરી પડ્યો. મને 10-12 વર્ષ પહેલાંના 2 કિસ્સાઓ યાદ આવી ગયા. દર્દીની પ્રાઇવસી અમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ હોવાથી નામ બદલી નાખ્યા છે મેં, હું તમારી સાથે શેર કરું. લગભગ 12 વર્ષ પહેલાં અજય નામનો એક છોકરો, ઉંમર આશરે લગભગ 12-13-14 વર્ષની આજુબાજુની હશે, સાંજના લગભગ 6 વાગ્યાની આજુબાજુ તેના મમ્મી અને કાકી તેને લઈને મારી પાસે આવ્યા. મને બતાવ્યું, મને કે આને છેલ્લા લગભગ 1-1.5 મહિનાથી ઢીંચણની નીચેના ભાગમાં સોજો છે. જ્યારે તેને હિસ્ટ્રી પૂછી તો એમણે કહ્યું કે અમે નજીકમાં જનરલ પ્રેક્ટિશનરને બતાવ્યું. તેમણે કહ્યું સામાન્ય સોજો છે, આ ટ્યુબ છે, એનો હળવા હાથે માલિશ કરજો, મટી જશે. મેં તપાસ્યું તો એકદમ હાર્ડ સ્વેલિંગ હતું. થોડો એ જોઈને હું ચિંતામાં મુકાયો. મેં એક્સરે કરાવ્યો. એક્સરેમાં હાડકાની અંદર ગાંઠ હોવાનું દેખાયું. હવે દર્દી સાથે એના મમ્મી અને કાકી બંને ફિમેલ્સ જ હતા અને દર્દીની એજ પણ લગભગ 12-13 વર્ષની હતી. એટલે વધુ આના વિશે ડિટેલમાં ચર્ચા કરી અને તેમને ડરાવવા કરતાં મને યોગ્ય એ લાગ્યું. મેં એ લોકોને એમ કહ્યું કે એક કામ કરો, તમારા ઘરમાં જે વડીલો હોય અને એના પપ્પા હોય તેને મારી પાસે મળવા મોકલો. આ વિશે મારે એમની સાથે થોડી ચર્ચા કરવી છે. આગળ અમુક રિપોર્ટ કરાવવાની જરૂર મને લાગે છે. યુઝ્યુઅલી ઘણી બધી વખત દર્દીના સગાઓ અમારા આવી રીતના સેન્ટેન્સીસને બહુ સિરિયસલી નથી લેતા, પરંતુ ખરેખર મને પણ આશ્ચર્ય થાય છે. આ વાત થયાના 2 કલાકની અંદર દર્દીના પપ્પા અને એના દાદા બંને મને મળવા આવ્યા. એ લોકોને શાંતિથી બેસાડી અને મેં સમજાવ્યું કે મને આમાં ખરેખર હાડકાની અંદર ગાંઠ થતી હોવાનું લાગી રહ્યું છે અને કદાચ આ ગાંઠ કેન્સરની ગાંઠ હોઈ શકે, પરંતુ મારા અનુમાન પ્રમાણે આમાં ન ચાલી શકાય. એટલે આપણે એક કામ કરીએ, આની માટે આગળ આના સીટી સ્કેનના રિપોર્ટ કરાવીએ. તેના રિલેટિવ્સ તરત તૈયાર થઈ ગયા. સીટી સ્કેન કરાવ્યો અને સીટી સ્કેનમાં ખરેખર એ હાડકાનું કેન્સર આવ્યું. હવે આ 13-14 વર્ષનો છોકરો ને હાડકાનું કેન્સર આવ્યું એટલે ઓબ્વિયસલી ફેમિલી એકદમ ડિસ્ટર્બ થઈ જાય. પરંતુ મારી પાસે આવીને તેમણે કહ્યું મને કે સાહેબ તમે હવે કોઈ એમ કરીએ, અમારી માટે આ એકદમ અચાનક આવી પડેલી આપત્તિ છે. એટલે મેં એમને ગાઈડ કર્યા. અમારા વડીલ જે ઓર્થો ઓન્કોલોજિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરે છે, જે હાડકાના કેન્સરના નિષ્ણાત હોય, તેની પાસે એ દર્દીને મોકલી તેનું ઓપરેશન કરાવ્યું અને ઈશ્વરની કૃપાથી એ દર્દીને સારું થઈ ગયું. હા, ઓપરેશન પછી એનો ઢીંચણેથી પગ વળે એ પોસિબલ નહોતું, પરંતુ આ દર્દી કેન્સર ફ્રી થઈ ગયું. અત્યારે લગભગ 15-1 વર્ષ પછી એ દર્દીની ઉંમર 30 વર્ષની છે. તેના ઘરે એક 4-5 વર્ષનું એક બાળક છે. એને જ્યારે પણ હું જોઉં ત્યારે મને ચોક્કસ એવો વિચાર આવે કે અરે વાહ, આ દર્દીને જોઈએ તો ખબર પડે કે દર્દી અને એના સગાઓએ કેન્સર સામે કેવી લડત આપી અને આપણને ધારેલું ખૂબ જ સારું પરિણામ મળ્યું. હવે તેનાથી વિપરીત એક એવો પણ કિસ્સો છે જે લગભગ 10 વર્ષ પહેલાં વિજય નામનો એક છોકરો
જે અહીં નજીકના ગામમાંથી આવે છે, તે મારી પાસે આવ્યો. ત્યારે એની સાથે એનો ભાઈ હતો. આ દર્દીની ઉંમર લગભગ 26-27 વર્ષની આજુબાજુ હશે. મને આવીને એણે એનો પગનો પંજો બતાવ્યો. હવે એના પંજામાં ખૂબ જ સોજો હતો, એકદમ હાર્ડ સ્વેલિંગ હતું. તેને હિસ્ટ્રી પૂછતા એણે જણાવ્યું હતું કે સર, લગભગ 4-5 મહિના પહેલાં એક નાનકડી રસોડી જેવું હતું આ પગમાં. મેં બીજા ડૉક્ટરને બતાવ્યું. તેણે કહ્યું રસોડી છે અને આપણે કાઢી નાખીએ. એટલે એક નાનું એવું સર્જરી કરી અને રસોડી કાઢી નાખી. મહિનો સારું રહ્યું, પણ પછી છેલ્લા 2-3 મહિનાથી આ સોજો અચાનક વધી ગયો. અગેન, અમારા અનુભવ પ્રમાણે જ્યારે આવી રીતનું થયું હોય ત્યારે અમને સૌથી પહેલાં કેન્સરનો વહેમ પડતો હોય છે. તેના બધા રિપોર્ટ કરાવ્યા અને તેને પગના પંજાનું કેન્સર આવ્યું. તેને પણ બધા આગળના ઇન્વેસ્ટિગેશન કરાવી અને અમારા ઓર્થો ઓન્કો સર્જન એટલે હાડકાના કેન્સરના નિષ્ણાત ડૉક્ટર પાસે સર્જરી કરાવવા મોકલ્યું. તેની પણ સર્જરી સરસ થઈ ગઈ. સર્જરીમાં નસીબ જોગે તેનો પગ અમે બચાવી ન શક્યા. પગના કાંડાની ઉપરથી એનો પગ કપાવવો પડ્યો હતો. પરંતુ હવે લેટેસ્ટ ટેકનોલોજી પ્રમાણે એવા પ્રોસેસીસ આવે છે કે એ પહેરીને એને ચાલતો અમે કરી શક્યા. લગભગ 4-5 મહિના પછી તેણે મને એક વિડીયો પોસ્ટ મોકલી હતી કે જેમાં એ ચાલતો હતો અને એનો દીકરો એ વિડીયો લેતો હતો. એ જોઈને ખરેખર હું બહુ ખુશ થયો ત્યારે કે વાહ, સરસ, લો, આ દર્દી પણ ચાલતું થઈ ગયું અને હવે બાકીની જિંદગી સારી રીતે કાઢશે. પરંતુ કુદરતને કંઈક અલગ જ મંજૂર હશે. 6-1 મહિના પછી જે રૂટીન ઇન્વેસ્ટિગેશનમાં ખબર પડી કે એ દર્દીને આ કેન્સરની ગાંઠ ફેફસામાં ફેલાઈ ગઈ હતી. જે શરૂઆતમાં ઓપરેશન પહેલાં એની ઇફેક્ટ નથી, પરંતુ ઓપરેશન પછી 6 મહિના પછી રૂટીન ઇન્વેસ્ટિગેશન તપાસ કરતાં ખબર પડી કે આને કેન્સર એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાયું છે. પછી કિમોથેરાપી, રેડિયોથેરાપી, આ બધામાં લગભગ 1-1.5 વર્ષની ઘણી લડત આપ્યા પછી પણ અમે આ દર્દીને બચાવી ન શક્યા. ત્યારે ખરેખર ખૂબ જ દુઃખ થાય કે આ દર્દી માટે કરેલી આટલી બધી મહેનત પછી પણ અમે દર્દી અને સગાને ધારેલું રિઝલ્ટ નહીં આપી શક્યા. જ્યારે આ બંને અનુભવ યાદ આવે છે ત્યારે એમ થાય કે ખરેખર આમાં કૃપા ડૉક્ટરની છે ખરી. મને એ યોગ્ય નથી લાગતું. મને આ કોમ્પ્લિમેન્ટ ડૉક્ટર માટે થોડું અતિશયોક્તિ ભર્યું લાગે છે. હા, ચોક્કસ હું માનું છું કે આમાં ડૉક્ટરની પ્રામાણિક મહેનતનો અવશ્ય ફાળો છે, પરંતુ કૃપા તો ફક્ત અને ફક્ત ઈશ્વરની જ હોય. ડૉક્ટરની મહેનત અને ઈશ્વરની કૃપા જ્યારે આ બંને ભેગા થાય ત્યારે જ આપણને ધારેલું સફળ પરિણામ મળે.